હા, તો આપણે વાત ઉપર હતા કે જેમ બાહ્ય શાંતિ ન મળે તો આપણો આનંદ વયો જાય, એવી રીતના વિચારો રહ્યા ને એ આપણી આંતરિક શાંતિ રહીને એને રોકે. કઈ રીતે રોકે? કે તમે જે તમારી કઈ મોજમાં હોય તો કંઈક એવી વાતના વિચાર આવે, તમે તમારી એક મોજમાં છો તો તમને કંઈક એવા ક્રોધીપણાના વિચાર આવશે, એવા તમને કંઈક નેગેટિવ વિચાર આવશે, એવા કંઈક તમને બિહામણા વિચાર આવે જેથી તમારી અંદરની મોજ રહી ને ભાંગી જશે. તો આપણે શું કરવાનું છે? એક રૂમની અંદર તમે બેસશો તો વિચારના વમણો ઘેરાઈ જશો તમે, અને તમે ન કરવાની બધી વિચારશૈલી કરી રાખશો અંદર, અને તમારો સમય વયો જશે, અને વળી પાછા તમે કંઈક કામે લાગી જશો, વળી પાછા તમે તમારા પોતાને સમય નહીં દઈ શકો. તો આના માટે થઈને શું કરવાનું છે કે વિચાર જે તમને આવે ને તે તમારે એ વિચાર રહ્યો ને એને આપણે નદી કાંઠે બેસીને કેમ જોઈ નદીને, એવી રીતના સાઈડમાં થઈ જાવ. સૂક્ષ્મ શરીરની અને સ્થૂળ શરીરની આપણે વાત કરી હતી ને એ રીતના કે વિચાર આવે છે, શરીરથી વિચાર પ્રગટ થયો છે, શરીરનો વિચાર છે, ભલે આવતો આપણે જોવાનું, વિચારને બંધ નહીં કરવાના કે વધારે વિચારે નહીં કરવાના, કાંઈ કરવાનું નહીં, જેમ થાય છે ને એમ જોઈ રાખવાનું અને દ્રષ્ટા થવાનું આપણે. એટલે આપોઆપ વિચાર આવવાના બંધ થઈ જશે. જ્યારે તમારે વિચાર આવવાના બંધ થઈ જશે ને એટલે વચ્ચેના બધા અવરોધ નીકળી જશે તમારી અંદરથી, અને ત્યાં તમને તમારી પોતાની જ વાત, તમારી પોતાની જ પ્રતિકૃતિ, તમારી ઉપરનું પોતાનું ધ્યાન, તમારા સિવાય કાંઈ નહીં એવું ધ્યાન, અને તમને ગમતી વસ્તુ, આનંદ એ પ્રગટ થઈ જશે. તો આ રીતે તમે વિચાર ઉપર અલગથી જોઈ અને વિચારને પ્રગટ થવા દેશો ને એટલે વિચાર રહે ને આવતા બંધ થઈ જશે. જેવા વિચાર આવતા બંધ થઈ જાય તમારી અંદર એટલે તમે શૂન્યતામાં જાશો. શૂન્યતામાં તમે જાશો ને એટલે તમને આંતરિક આનંદ મળશે. જેમ બાહ્ય આપણે ખાવા બેઠા હોય અને કોઈનો ફોન આવી જાય અને અસુવિધા થાય, આપણા ગમતા ભોજનીય હોય તો આપણને આનંદ ન મળે, તો એ ફોન રહ્યો ને એને ડિસ્ટર્બન્સ કહેવાય. જૈન લોકો હોય ને જમવા બે ને જે તે મૌન રાખે. મૌન એટલે કે અંદર અંદર વાતચીત ન કરે. ડાઇનિંગ ટેબલ ઉપર એ શું કરવા માટે થઈને વાત ન કરે કે કોઈ પણ વાત તમે ઉપાડો, શબ્દો બોલવાના ચાલુ કરો એટલે તમારી ગતિ સીધી એ બાજુ થશે. હવે એમાં ન કરે નારાયણને તમે કોઈ વાત ઉપાડી, કોક ગુજરી ગયું, કોકને આમ થયું, કોકને આમ થયું, આ આવ્યું હતું, તે આવ્યું હતું, જેવું તમે કોઈક શબ્દ કોઈનું નામ લેશે ને એટલે એની આખી બુક તમારી અંદર ખુલી જશે. તમારું શરીર ખાવાનું કામ કરતું હોય, આનંદ નહીં મળે તમને. તો આ આનંદ રહ્યો ને જી એ બહુ મહત્વની વાત છે. આધ્યાત્મની અંદર શાંતિ હશે તો આનંદ આવશે, અને આનંદ એટલે પરમાત્માનું સ્વરૂપ. પરમાત્માનું સ્વરૂપ એટલે પરમાત્મા એટલે આમ જોઈએ તો કોઈ વ્યક્તિનું નામ નથી, આપણે જેના અંશ છીએ ને એની વાત છે. આ મૂળ તત્વ આ એની વાત છે. તમારે જે એનામાં લીન થવું હોય ને તો એના સ્વભાવને સમજવા પડશે. જેમ કે અત્યારે આપણે કોઈ કવિનું કોઈ માનો કે કવિતા ગાવી હોય તો આપણે એની લય, એના ઢાળ, એને કઈ આ કવિતા લખી છે, એને શું કરવા માટે ગાય છે, એ બધી વસ્તુના જે વાતાવરણ બન્યું હોય એ વાતાવરણ મુજબ જો એ કવિતાના ઢાળને એ કવિતાને પ્રસ્તુત કરવામાં આવે ને તો એ કવિતા જેના માટે પ્રસ્તુત થઈ છે, પ્રગટ થઈ છે, એ ખરેખર સામેવાળી વ્યક્તિને સમજાય. તમે કોઈ કુદરતી કોઈ જગ્યાની અંદર બેઠા છો અને ન્યા બેહીને જે રચેલી કવિતા હોય એ કવિતા તમને એવી જગ્યાએ જે તમે ગાશો તો તમને એ ઉપયોગી થશે. ક્યાંક દુઃખનો પ્રસંગ થયો છે, પ્રિયતમ છૂટી પડી ગઈ છે, ત્યાં જે કઈ કવિતા લખાણી હોય એ
કવિનું અંદરનું રુદન પ્રગટ થયું હોય એની અંદર, તો એ રુદન રહ્યું ને એ તમે એવી પરિસ્થિતિમાં હોય ને ત્યાં તમને ટેકો આપવાનું કામ કરશે. કારણ કે કવિ ત્યાં એમાં ઝઝૂમતો હોય, ત્યાં એ પરિસ્થિતિની અંદર એ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. તો વિચારો એવી વસ્તુ છે કે જ્યારે તમને આવવા માંડે ને ત્યાં એવું થાય કે ત્યાં એનો યોગ્ય સમય ન હોય. અહીંયા સત્સંગમાં બેઠા હોય ને આપણે મનમાં વિચાર આવે કે કાલે પિક્ચર જોવા જવું છે, મયુર બાપુ પ્રવચન કરતા હોય, મયુર બાપુની વાત આખી આપણા કાનમાં સ્મરણ થવાની બદલે, આપણને સંભળાવવાની બદલે એ બધું ઉપરથી જાય. મયુર બાપુ બોલે રાખે, સત્સંગ પૈતો આપણે નીકળી ગયા. એટલા માટે તમારે જે કોઈ મહાપુરુષો સંતો એના આખા જીવન ચરિત્ર 30-40 વર્ષ 50 વર્ષ એને જે બગાડ્યા હોય ને, બગાડ્યા તો ન કહેવાય પણ એક વસ્તુની પાછળ ખર્ચા હોય પોતાના સ્વાર્થ વિના. એનો પોતાનો સ્વાર્થ નથી. અત્યારે આ બાપુ થઈને બેઠા એમાં એનો પોતાનો સ્વાર્થ નથી કાંઈ, એને કાંઈ પામી લેવું નથી. બાકી એ ધારે તો એની પાસે દુકાને હતી ને પ્રોપર્ટી હતી ને વેલ સેટ હતા બધું, તો એ ધંધો કરત તો હાઈ ક્લાસ અત્યારે બધું એનું જીવન ચરિત્ર હાલતું જ હોત, કોઈ પ્રોબ્લેમ ન રહેત. પણ એ બેઠા છે, એને જે કંઈ તપ કર્યું છે, એની જિંદગીની અંદર એને જે કાંઈ પામ્યું છે, એની જિંદગીનો નિચોડ છે, એ આપણને જે પીરસે છે ને, તે આપણે આપણા 40 વર્ષ બગાડવાના નથી, પણ આપણી 40 મિનિટ, આપણી આખા દિવસમાં 24 કલાક હોય એમાંથી આપણે માનો કે 1 કલાક જો આપણા પોતાના કલ્યાણ માટે વાપરી, આપણી પોતાની કંઈ ગતિ હોય, આપણો ગમતો વિષય હોય. કારણ કે અહીંયા જે બધા આવશે એ બધા સત્સંગી જાય છે. કોઈ એવા તો નહીં હોય કે એને મેચનો શોખ હોય, મેચ રમવાની હોય ને અહીંયા રમવાનો જઈને અહીંયા આવે. કોઈ એવા નહીં હોય કે જેને ટીવી જોવું હોય, પિક્ચર જોવા હોય. કોઈ એવા નહીં હોય કે પાનની દુકાને બેન ગપાટા મારવાવાળા. અહીંયા આવ્યા એ બધા આવ્યા છે તો પ્રેમી. તો આપણે જે આ સમય દઈએ છીએ એ સમય મયુર બાપુ પાસેથી જેટલું પીવાય એટલું, અરુણ બાપુ પાસેથી જેટલું આપણે ખેંચી શકીએ એટલું. આપણું અત્યારે કોરું કપડું જ સાવ, અહીંયા બધાય બોલે ને એટલે પાણી ઢોરાય છે. એ આપણે આપણા પોતાની અંદર લઈ પણ આ વિચાર કે ને એ આપણે પૂરેપૂરું એ વાતની અંદર ધ્યાન નથી દેવા દેતા. બાહ્ય તમે કોઈ ધંધાની અંદર એ તમારે કંઈ આગળ વધવું હોય ને તો ધંધા સિવાયના વિચાર ધંધાના સ્થાન ઉપર જો ન કરો ને તો તમે એની અંદર A1 દરજ્જો પ્રાપ્ત કરી શકો, આગળ વધી શકો. તો અહીંયા જે આપણે આવ્યા છીએ અત્યારે તો અમુક જે કાંઈ આપણો લર્નિંગનો પીરિયડ હોય કે જે કાંઈ શીખવાનું ઓલું હોય તો એ શીખી અને આપણે આગળ વધી શકીએ. તો આ વિચાર કંટ્રોલ કરવાથી ધીરે ધીરે તમે અત્યારે વાતમાં ધ્યાન દઈ શકશો. પછી તમે ઘરે એ બધી વસ્તુને વાગોળશો. ગાય કેમ ખાવાનું ખાઈ લઈએ પછી એના ખીલે જ્યાં જાય તે વાગોળે બધું, બસ એવી રીતે વાગોળો. શબ્દથી તમને પ્રશ્ન પૂછો, કાંઈ અટકે તો પાછા મયુર બાપુને પૂછો પ્રશ્ન, બીજા દિવસે આવીને ત્રીજા દિવસે આવીને. સીધી વાત માની ન લ્યો, કાંઈ કહે છે એ સત્ય છે એમ કરીને માની ન લ્યો તમે, પણ તમે એ જે કહે છે ને સમજો. ન સમજાય તો પાછું પૂછો. કારણ કે તમારે આ જિંદગીની પરીક્ષા રહી ને એનું પેપર લખવા જઈએ તમે બેસશો ને ત્યારે તમને આ બધા પ્રશ્ન આવશે અને આ પ્રશ્નના જવાબ તમે દેશો ને જેવા તો તમે આ પરીક્ષામાંથી પાસ થશો. આ શું કરવા માટે ભણવા આવ્યા એ શીખવાડવાની વાત છે. તો આ રીતે તમે ઘરે જઈએ ધ્યાન કરો તો તમે તમારા ધ્યાન એટલે કે આમ બેહવાનું નથી કુંડલી મારીને એને એકાંતની અંદર તમે સમય વિતાવો તો એ જે વિચારોના વમણો તમારી અંદર ફૂટી જાય ને એને તમે જોશો ને માથે એટલે વિચાર રહ્યા ને એ ધીરે ધીરે પ્રગટ થતા બંધ થઈ જશે અને તમારું એક લેવલ આવી જશે. પછી તમારી અંદર વિચાર શૂન્ય હશે. સામેવાળો વ્યક્તિ રહ્યો ને એ તમારી ઘરે આવશે ને તો એ શું કરવા આવ્યો છે એ તમને ખબર પડી જશે. સામેવાળા વ્યક્તિના મનમાં શું વિચાર હાલે છે
એ તમને ખબર પડી જશે અભ્યાસ દ્વારા. મોટા મોટા જ્ઞાની હોય બધા અત્યારે, એમને આવતા વેત કહી દઈએ, કોઈ તમારા કોઈ કામ હોય એ પૂરા થઈ જાય, એ બધાની પાછળનું કારણ આ છે, વિચાર શૂન્યતા. તો આ વિચારો રહ્યા ને એની ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે. પછી સત્સંગની અંદર શાંતિની ખાસ જરૂર છે. શાંતિ આવશે એટલે તમને આનો આનંદ મળશે, જિંદગીનો આનંદ મળશે. કારણ કે આ મનુષ્ય દેહ તમને મળ્યો છે ને, તો પ્રાણીઓ હોય ને એને તો કોઈ જાતની વાચા છે નહીં, એને કાંઈ વિચાર શક્તિ છે નહીં, એને કાંઈ એવું છે નહીં કે હું શું કરવા મારું પ્રાગટ્ય થયું છે, શું કરવા માટે થઈને હું બન્યો છું, એને ખબર નથી. આપણને બધી ખબર પડે છે. આપણે આપણા મનને સવાલ કરી શકીએ છીએ વિચાર દ્વારા. આપણે પોતાને એમ કહી શકીએ કે શું કરવા હું આવ્યો, શું કારણ એ છે. ઘણીવાર આપણને ન જવાબ મળે તો કોઈ મહાપુરુષોને આપણે વાત કરી તો એનાથી એના જવાબો મળે, એની અંદર તમે આગળ વધો. તો આ મનુષ્ય દેહ જે મળ્યો છે ને એની અંદર તમે આ વાત જે શીખવા માગો છો, જે કાંઈ કરવા માગો છો એ તમે કરી શકો એમ છો. તમે તમારી રજૂઆત કોઈને કરી શકો, કોઈની રજૂઆત રહી એને સાંભળી અને તમારા જીવન સાથે મેચ કરી અને 40 વર્ષ બગાડવાની જરૂર નથી, 50 વર્ષ બગાડવાની જરૂર નથી. 30-40 મિનિટની અંદર એ આખો નિચોડ, જેમ આપણને કોઈક એમ કહે કે આ હે ને પોઈઝન છે, ઝેર છે, શીશી, ઝેરની શીશી છે અને માથે લખ્યું હોય પોઈઝન, પછી એની વાત માની જવાની હોય કે ભાઈ એની અંદર ઝેર છે, પછી એને ચાખવાનો બે ચાખો તો તમે મરી જાઓ. ઓલાએ લેબોરેટરી કરી લીધી, એને ખબર છે, એને માથે લખ્યું છે કે આ ઝેર છે, તો પછી તમે એની સાબિતી માગવાની જરૂર નથી. કારણ કે સાબિતી જો કરવા જશો તો તમે તમારું અસ્તિત્વ જ ગુમાવી દેશો. પણ તમને મેચ આવે ને એ વસ્તુ રહીને એ તમે મેચ કરતા જશો ને એટલે આ વિચારના વમણ નહીં હોય ને તો અંદરથી તમને એક જવાબે મળતા જશે, તમે એ લાઈનની અંદર આગળ વધતા જશો. અને આ બધી વાત રહી ને એ આમ જોઈ ને તો મોટા મોટા પરમ જ્ઞાની, મોટા મોટા સંતો, અત્યારે આપણે ગણીએ તો કૃષ્ણ પરમાત્મા, રામ, બુદ્ધ, બધા જાગેલી વ્યક્તિ હતા. પણ એ બધાની વાત રહી ને એ થોડીક આપણને સમજવી અઘરી પડે. કારણ કે એ બધા રાજા હતા, રાજાના દીકરા હતા, રાજકુંવર હતા. એટલે એ એમ કહી દે કે ભાઈ મેં રાજપાટ છોડી દીધું તો એક ઝટકે કહી શકે. કારણ કે એની પામેલું હતું, એની અંદર ત્યાં એનો જન્મ થયો હતો, તો એ ફટ દઈને છોડી શકે. હવે આપણને કોઈ એમ કહે કે તું તારું ઘર છોડી દે, આપણાથી ઘરે ન છૂટે. એને તો આખા રાજના રાજ છોડી દીધા એક ઝટકે. તો એની વાત રહી ને એ લેવલ થોડુંક ઊંચું કહેવાય આપણાથી. ઊંચું એટલે થોડુંક નહીં પણ ઘણું બધું ડિફરન્સમાં આવે. એટલે એના વાક્યો એવા હશે, એના વિચારો એવા હશે. એના વિચારો સમજવા માટે થઈને પહેલાં આપણે આપણા વિચારો થોડાક શૂન્ય કરવા પડશે, ધીરે ધીરે સમજાશે. તો આ લેવલની વાતો બધી રહીને એ તમારે સમજવા માટે થઈને કબીર છે, બીજા ઘણા સંતો છે, નરસિંહ મહેતા છે, સુદામા છે, આવા બધા રહ્યા ને એમાંથી થોડુંક તમે જો શીખવાનો પ્રયત્ન કરો તો આ લાઈનની અંદર તમે ગતિ કરી શકશો. અને આપણો મૂળ એટલે મૂળ એક પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય એ છે આનંદ. તો તમે જે તમારી અંદર શાંતિ એ છે તે કોઈ પણ વસ્તુ સ્મરણ કરશો અથવા જિંદગીને જીવશો ને એટલે આનંદ ઉત્પન્ન થશે. આનંદ ઉત્પન્ન થશે એટલે તમે પરમાત્માની ગતિમાં લય થશો અને ધીરે ધીરે તમે પરમાત્મા તરફ આગળ વધશો. આજે આપણે આનંદ લગીને જ વાત કરી. આનંદ પછીની વાત રહી ને એ પછી આપણે નેક્સ્ટ કોઈ આવીને ત્યાં પાછું સત્સંગ કરશે. બોલો સદગુરુ મહારાજની જય.